નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જુલાઈ 2024 એકમ કસોટી તમારે આજે ગુજરાતી અને વિજ્ઞાનની એકમ કસોટીનું પેપર હતું તો એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો હું શેર કરું છું તમારા માટે મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે। હવે જે 29 તારીખે તમારી એકમ કસોટી છે એનું સોલ્યુશન પણ મળશે। આ ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, તો વિડીયોને લાઈક કરીને હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો। પહેલું ચેપ્ટર અને 13મું ચેપ્ટર આપણું પર્યાવરણ હતું, બરાબર। તમારે પણ આ જ પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાયા હશે અને તમારે હવે હશે તો આનામાંથી જ પૂછાશે। તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ સૌથી પહેલા 15 વિકલ્પો છે, આપણે એનું સોલ્યુશન પણ જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો। પેન લઈને બેસજો અથવા તો સ્ક્રીનશોટ તમે લઈ લેજો। પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલ પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ એ જ આવશે, કારણ કે અહીંયા કોપર રિડક્શન નથી પામતું, કોપર ઓક્સાઇડ રિડક્શન પામે છે અને હાઇડ્રોજન વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન પામે છે। તો તમારું જે પહેલા નંબરનું અને બીજા નંબરનું ખોટું છે એનો મતલબ કે એનો સાચો આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? એ આવશે, બરાબર। તમારે આ જ પ્રશ્ન સ્વાધ્યાયમાં પણ આપેલો છે આના જેવો। એના પછી આપણે બીજા નંબરના પ્રશ્નની વાત કરીએ તો અહીંયા તમને કીધેલું છે કે આ કઈ પ્રક્રિયા છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો દ્વિવિસ્થાપન પ્રક્રિયા આવશે, કારણ કે અહીંયા આયનોની આપલે થાય છે। બીએ વિદ્યાર્થી મિત્રો કોના જોડે જતું રહ્યું? SO4, તો BaSO4 બેરિયમ સલ્ફેટ બની ગયું NaCl જોડે એટલે કે NaCl, તો આને વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીશું। ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા કીધું છે કે જૈવ અવિઘટનીય પદાર્થ, તો જૈવ અવિઘટનીય પદાર્થ કોણ છે? પ્લાસ્ટિક। તમે પ્લાસ્ટિકને જમીનમાં દાટી દો, 2 મહિના પછી જુઓ ને તો પ્લાસ્ટિક એવું ને એવું જ રહે, એનું વિઘટન ના થાય, માટે જૈવ અવિઘટનીય પદાર્થ કહેવાય। બીજા 3 કેવા છે? જૈવ વિઘટનીય છે। એના પછી વિદ્યાર્થી મિત્રો ટ્રુ ફોલ્સની આપણે વાત કરીએ તો અહીંયા એમ કીધું છે હાઇડ્રોજન ઉમેરાય, હાઇડ્રોજન ઉમેરાય તો એને વિદ્યાર્થી મિત્રો રિડક્શન પ્રક્રિયા કહેવાય, એ લોકો તો ઓક્સિડેશન કીધું છે, એનો મતલબ કે ખોટું આવશે। પાંચમામાં તમને કીધું છે લેડ આયોડાઇડ પીળા રંગનું હોય છે, તો એકદમ સાચી વાત છે, પીળો અવક્ષેપ મળશે। એના પછી ઘાસ, બકરી અને સી એ દ્વિતીય ઉપભોગી છે, હા સી દ્વિતીય ઉપભોગી આવશે, બકરી પ્રાથમિક ઉપભોગી આવશે અને ઘાસ તો ઉત્પાદક આવશે, તો છઠ્ઠા નંબરનું પણ સાચું છે। બગીચો એ કુદરતી નિવસન તંત્ર છે, નિવસન તંત્ર તો છે પણ કુદરતી નહીં, કારણ કે બગીચો આપણે બનાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો કૃત્રિમ નિવસન તંત્ર કહેવાશે, એટલે ખોટું આવશે। એના પછી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કીધું છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય, ઉષ્મા મુક્ત થાય તો ઉષ્માક્ષેપક કહેવાય અને ઉષ્મા શોષાતી હોય તો ઉષ્મા શોષક કહેવાય। એના પછી આરસ પહાણ, તેને વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય, તો CaCO3 આવશે। એના પછી ગ્લુકોઝનું અણુસૂત્ર તો તમને ખબર જ હશે, C6H12O6 એ ગ્લુકોઝનું અણુસૂત્ર આવશે। નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ વિદ્યાર્થી મિત્રો એક માર્ગીય હશે। ઓક્સિજનના કેટલા પરમાણુ ધરાવતો વાયુ ઘાતક છે? તો ઓઝોન, ઓઝોનમાં ઓક્સિજનના કેટલા પરમાણુ હશે? 3 પરમાણુ હશે, તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3 આવશે। ઉત્પાદકો સૂર્યપ્રકાશમાં રહેલી પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરશે, બરાબર। તમે સ્ક્રીનશોટ લઈ લેજો, જેટલી પણ ખાલી જગ્યા છે એનામાંથી એકાદ ખાલી જગ્યા તમારી પરીક્ષામાં પૂછાય। રાસાયણિક સમીકરણને સમતુલિત કરીએ એને આપણે શું કહીશું? સમતુલિત રાસાયણિક સમીકરણ કહીશું એ પદ્ધતિને। UNEP નું પૂરું નામ થશે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, UNEP યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ। એના પછી જે 2 માર્ક્સના પ્રશ્ન છે અહીંયા તમે જોઈ શકો છો, ઉષ્માક્ષેપક, ઉષ્મા શોષક, તફાવત તમારી પરીક્ષામાં પૂછાય જ છે, સંયોગીકરણ અને વિઘટન। એના પછી ઓક્સિડેશન રિડક્શન એકબીજાની વિરુદ્ધ કેમ કહેવાય? ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય, રિડક્શનમાં શું થશે? ઓક્સિજન દૂર થશે, હાઇડ્રોજન ઉમેરાશે, તો એકબીજાની વિરુદ્ધ કહેવાય। એટલા સંયોગીકરણ અને વિઘટન પણ એકબીજાની વિરુદ્ધ કહેવાય, એ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। એના પછી તમે જો ચોથા નંબર રેડોક્સ પ્રક્રિયાનું એક સમીકરણ આપવાનું છે, મેં તમને કાલે પણ કીધું હતું પૂછાશે, કોપર ઓક્સાઇડનું તમે એક્ઝામ્પલ આપી શકો। એના પછી છે એક ચરકતા કથ્થાઈ રંગના તત્વો X ને હવામાં ગરમ કરતા કાળા રંગનું બને છે, તો એ કોપર ઓક્સાઇડ કહેવાય વિદ્યાર્થી મિત્રો। તત્વ X કયું હશે? કોપર હશે અને કાળા રંગનું સંયોજન હશે કોપર ઓક્સાઇડ। નાઇટ્રોજન વાયુ શા માટે ભરવામાં આવશે? કારણ કે ઓક્સિડેશન થતું અટકાવવા માટે। જૈવ વિઘટનીય, જૈવ અવિઘટનીય પદાર્થો એ પણ મેં તમને કાલે કીધું હતું, વિઘટકોની ભૂમિકા।
આ બધા જ પ્રશ્નો મેં તમને કાલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપ્યા હતા, બરાબર. તો તમારે પણ શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હવે જે પેપર છે વિદ્યાર્થી મિત્રો એકમ કસોટીના ગણિતના છે, સામાજિક વિજ્ઞાનના છે, એના પર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હું તમારી સાથે શેર કરીશ અને એનામાંથી જ પૂછાશે, બરાબર. આ બધા જ પ્રશ્નો મેં તમને કાલે કીધા હતા લાઈવ લેક્ચરમાં. પોષક સ્તરો, ઓઝોન સ્તરનું સ્થાન અને મહત્વ. વિશ્વાસ ના આવતો તો તમે કાલે રાત્રે મેં લાઈવ લેક્ચર લીધો હતો 8:30 વાગ્યાની આસપાસ. આ બધા જ પ્રશ્નો મેં તમને કીધા હતા. એના પછી અહીંયા તમે જોઈ શકો છો, શિક્ષકે એક પ્રયોગમાં ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ, બરાબર. આવું પૂછાય તો નહીં, પણ આમાં જવાબ વિદ્યાર્થી મિત્રો આપેલ તમામ આવશે. કથ્થાઈ રંગનો ધુમાડો પણ ઉત્પન્ન થશે. 3 વસ્તુ 3 નિપજ બનશે, તેને ઉષ્મીય વિઘટન કહેવાય, બરાબર. તો ઓપ્શન નંબર ડી આવશે. એના પછી જે આહાર શૃંખલા કોણ રચે છે, તો ઘાસ, બકરી અને મનુષ્ય, બરાબર. આહાર શૃંખલા કોણ રચે છે, ઘાસ, બકરી અને મનુષ્ય. આની પીડીએફ પણ હું તમારી સાથે શેર કરીશ વિદ્યાર્થી મિત્રો. ચલો, એના પછી ખાલી જગ્યા કીધું છે કે એનોડ ઉપર તમને ઓક્સિજન વાયુ મળશે. એનોડ ઉપર કયો વાયુ મળશે? ઓક્સિજન વાયુ મળશે. એના પછી જે ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોમાં ખોરાપણું એ ખાલી જગ્યા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને લીધે ઉત્પન્ન થાય છે. તેમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન, બરાબર. ઓક્સિડેશનના કારણે શું થશે? વસ્તુ બગડી જશે. એના માટે આપણે નાઇટ્રોજન વાયુ ઉમેરવામાં આવે છે. 5મા નંબરનો ક્વેશ્ચન જો N2 એટલે કે નાઇટ્રોજન વાયુ, જે ઓક્સિડેશન થતું અટકાવવા માટે, બરાબર. એના પછી જે શ્વેત ફોટોગ્રાફીમાં કયા રાસાયણિક પદાર્થનો ઉપયોગ થાય છે, તેમાં આવશે AgCl. Ag એટલે સિલ્વર કહેવાય, Cl એટલે ક્લોરાઇડ. AgCl સિલ્વર ક્લોરાઇડનો ઉપયોગ થશે. એના પછી બરાબર તમને આ બધી વસ્તુ મળી રહેશે. નિવસન તંત્રમાં શક્તિનું દ્વિમાર્ગીય વર્ગન થાય છે, ખોટું આવશે. એના પછી એક જ માર્ગ આવશે. જૈવિક અજૈવિક ઘટકોનો સમાવેશ થાય, સાચી વાત છે. ઓઝોનનું અણુસૂત્ર O4 ના થાય, O3 થશે, બરાબર. એના પછી તમને અહીંયા ઓક્સિડેશન પામતો પ્રક્રિયા કોણ આવશે, તો જેમાંથી ઓક્સિજન ઉમેરાય, તો અહીંયા જો કાર્બનમાં કાર્બન ડાયોક્સાઇડ થઈ ગયું, તો અહીંયા કાર્બન આવશે. અને રિડક્શન પામતો પ્રક્રિયા આવશે લીડ ઓક્સાઇડ, બરાબર, PbO. લોખંડની વસ્તુ ઉપર આપણે શા માટે રંગ લગાવીએ છીએ? કાટ ના લાગે એના માટે. શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા ગણવામાં આવે છે. ઇન્ટેક્સ પ્રશ્ન જ છે. સમતોલિત કરવાનું પણ વિદ્યાર્થી મિત્રો તમને મળી રહેશે. બગીચો એક નિવસન તંત્ર છે. ઉત્પાદકો ઉપભોગ્યનો તફાવત, ઓઝોન અણુનું નિર્માણ, જૈવિક વિશાલન, આ બધા પ્રશ્નો છે. એના પછી સેક્શન સી માં વાત કરીએ તો જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીશું તો શું થશે? એના જે નીચેના પોષક સ્તરના સજીવોની સંખ્યામાં ઘટાડો થઈ જાય, બરાબર. આ બધા પ્રશ્નો તમને વિદ્યાર્થી મિત્રો મળી રહેશે, તો હું નથી કરાવતો, તમે ખાલી ક્વેશ્ચન જોઈ લો, બરાબર. ચલો, અહીંયા તમે જોઈ શકો છો પર્યાવરણ પ્લાસ્ટિક એ જૈવ વિઘટનીય પદાર્થ છે, તો ખોટું. પ્લાસ્ટિક થોડી જૈવ અવિઘટનીય કહેવાય. એના પછી અહીંયા શું લખેલું છે? તાપમાન, વરસાદ, ભૂમિ, હવા, એને આપણે અજૈવિક કહીશું. જેટલા પણ નિર્જીવ હશે એ અજૈવિકમાં આવે, સજીવો જૈવિકમાં આવશે. એના પછી જે નિવસન તંત્રમાં રહેલી આહાર શૃંખલાના પ્રત્યેક ચરણને આપણે પોષક સ્તર કહીશું. એના પછી ઓઝોન સ્તરમાં શું આવશે? CFC આવશે, ક્લોરોફ્લોરોકાર્બન, બરાબર. અહીંયા લખેલું છે CFC, ક્લોરોફ્લોરોકાર્બન. માછલી ઘરે કૃત્રિમ પ્રકારનું નિવસન તંત્ર થશે. માનવીના ત્વચાના કેન્સર માટે UV, એને અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી વિકિરણો કહેવાય. પદાર્થ X નું દ્રાવણ દોરવા માટે વપરાય, તો શું આવશે? આ તો આપેલું જ છે, બરાબર. શેમાં આપેલું છે? સ્વાધ્યાયમાં જ આપેલું છે, કેલ્શિયમ ઓક્સાઇડ, બરાબર. X નું નામ શું થશે? કેલ્શિયમ ઓક્સાઇડ થશે, જેને આપણે કરી ચૂનો કહીએ. અણુસૂત્ર શું થશે? CaO થશે. પાણી સાથે પ્રક્રિયા કરશો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળશે. લોખંડનો રંગ કેવો થઈ જશે? લાલાશ પડતો કથ્થઈ. ચાંદી થઈ જશે કાળા રંગનું અને તાંબુ થઈ જશે લીલા રંગનું. અને સમતોલિત તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. સમીકરણ લખવાનું છે. ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત વિઘટન એનું એક સમીકરણ આપવાનું છે. એના પછી અહીંયા તમને કાળા રંગનું પદાર્થ અહીંયા કોપર ઓક્સાઇડ થશે, બરાબર. કોપરની તમે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો કાળા રંગનો પદાર્થ કોપર ઓક્સાઇડ આવશે. Cu+O2 gives CO2 અને એ સંયોગીકરણ પ્રક્રિયા કહેવાશે. સોરી, સંયોગીકરણ નહીં કહેવાય, હા સંયોગીકરણ જ કહેવાશે. કોપર અને ઓક્સિજન બે પ્રક્રિયક છે, ભેગા થઈને કોપર ઓક્સાઇડ બનશે. એક જ નિપજ બને છે એના માટે. અને સેક્શન ડી માં અહીંયા તમે જોઈ શકો છો મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? પહેલો જ પ્રશ્ન આપેલો છે ઇન્ટેક્સ ક્વેશ્ચનમાં. ઓક્સિડેશન રિડક્શન તમને આવડી જશે હવે. ખોરાપણું, એના પછી ખીલી ડુબાડીશું તો રંગ કેમ બદલાશે? કારણ કે વિસ્થાપન પ્રક્રિયા છે, બરાબર. કોપર શું કરી દેશે? વિસ્થાપન કરી દેશે કોપરનું, જે આયરન હશે એ, બરાબર. કારણ કે આયરન વધારે ક્રિયાશીલ ધાતુ છે. સંતુલિત કરતા તો તમને આવડી જશે વિદ્યાર્થી મિત્રો.
પહેલો ક્વેશ્ચન તો ઉદાહરણ જ છે, સમતુલિત કરવાના સોપાનો સમજાવો, નિવસન તંત્ર એના ઘટકો, આહાર શૃંખલા, આહારજાર આકૃતિ દોરી સમજાવો. અને ચોથો પાંચમો ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા છે, નહીં જ પૂછાયો હોય તમારી પરીક્ષામાં. આ પહેલા 3માંથી એક પૂછાયો હોય, પહેલો, બીજો અથવા તો બીજો, ત્રીજો. તો આ તમારું વિજ્ઞાનનું હતું જુલાઈ 2024નું એકમ કસોટીનું. આની PDF તમને મળશે વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શનમાં, ટેલિગ્રામ ચેનલની લિંક હશે એમાં. બરાબર, બીજા બધા વિષયની પણ તમને સોલ્યુશન મળશે PDF સાથે. તો તમારે શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, દોસ્તો સાથે શેર કરજો. હમણાં જ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દો, તો બીજા બધા વિડીયો અપલોડ કરીશ તો તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જશે. આજે ગુજરાતીનું પેપર છે એનું સોલ્યુશન પણ આપણે મૂકી દીધું છે વિદ્યાર્થી મિત્રો. 29 તારીખે જે તમારું ગણિત અને સામાજિક વિજ્ઞાન છે એ પણ મળશે. તો ફટાફટ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, દોસ્તો સાથે શેર કરો. થેન્ક યુ સો મચ.